ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માત્ર મોંઘીદાટ સ્પોર્ટ બાઇકને નિશાન બનાવતી એક સાતીર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે। પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી ખરીદી કરાવવા અને અંગત મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડેલા 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી માત્ર સ્પોર્ટ બાઇકની ચોરી થઈ રહી હોવાનું ઝોન 1 એલસીબીની ટીમના ધ્યાનમાં આવ્યું હતું, જેને લઈને અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરીને 3 આરોપીઓ સુનિલ કુમાર ગરાસિયા, કૈલાસ રોત અને બ્રિજેશ કુમારની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સુનિલ કુમાર ગુજરાત યુનિવર્સિટી, સોલા, હાઈકોર્ટ અને સાબરમતી જેવા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જ્યાં 4-5 કલાક સુધી બાઇક પાર્ક રહેતા હોય તેવી જગ્યાઓની રેકી કરતો હતો। ત્યારબાદ તે રાજસ્થાનથી તેના સાગરીતોને અમદાવાદ લાવતો હતો, જે બાદ બાઇક ચોરીને અંજામ આપવામાં આવતો હતો। આરોપીઓએ છેલ્લા 5 મહિનાથી ચોરીના રવાડે ચડ્યા હતા, જેમાં પોતાની ગર્લફ્રેન્ડ માટે ખરીદી કરવાના ખર્ચા કાઢવા અને મોંઘા શોખ પૂરા કરવા બાઇકની ચોરી કરતા હતા। ત્યારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના 12 સ્પોર્ટ્સ બાઇક કબજે કર્યા છે। જય હિન્દ, જય ભારત।